રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરતની અણચૂક. કાળની રેતમાં પડા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. મને જો કંઈ કામ મળે તો તમે એમ કહી શકો કે તમે મને ઓળખો છો. પત્યું એટલે પછી કાયમ ના થમા એમ જ ને. હું અને નેન્સી સાંજે મળવા આવે ઈશાનભાઈને. જો લંચ કે ડિનર પર આવવાની હોય તો મને ફાવે એવું નથી. તારે કઈ ચિંતા છે? કઈ આડું અવળું થઈ જાય તો લોકો આપણી ગળચી ચાલે ને. હા, તમે ચિંતા ના કરો, બધી તપાસ કરવી પડે. તમે કહ્યું નહીં કે તમને કેમ કાઢી મૂક્યા હતા? એવું નથી, હું મારી જાતે આવી ગયો. મારા જેવા સિનિયર શિષ્યને બદલે આ સ્વામી ચમચાગીરીને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છે ગુરુજી. ધામગીરીજી, આ આશ્રમ, આ ગાદી મને કશું ના ખપે. આ બધું તમે સંભાળો, મને કાંઈ જ વાંધો નથી. પણ મને વાંધો છે ને ઈશાન. તમે જો આશ્રમમાં રહો તો કોઈ મારી વાત સાંભળે જ નહીં. કેમ? હું આશ્રમ છોડી દઈશ. જો તમે આ ભગવા ઉતારી દઈને સંસારમાં ચાલ્યા જાઓ તો કોઈ મને કાંઈ ના કહી શકે. પ્રતાપગીરીજી, મારા ગુરુજીએ મને એક જ વાત શીખવી છે. ગુરુ તો અહીં બેઠા છે. એમને આ ઓઢેલા વસ્ત્રો સાથે કઈ સંબંધ નથી. ભગવો રાખો તોય શું ને ઉતારો તોય શું, બસ ભીતર એક ભગવો લહેરાતો હોય ને તો ઘણું છે. સમયનું ઠીક છે, ચક્ર ફરે હું એમ કરીશ. હર પળ અવિરતની અણચૂક. કાળની રેતમાં આપણા પગલા, કાળની રેતમાં આપણા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. ક્યાંક ઘડે સંજોગ સમયને, ક્યાંક સમય સંજોગ. બે કાંઠાની વચ્ચે વહેવું એ છે જીવન યોગ. શરત એ જ કે જીવતા જીવતા થાય ને એમાં ચૂક. કાળની રેતમાં આપણા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. આટલી અમથી વાત છે ભાઈ. ભીતર ભગવો લહેરે છે પણ બહારથી ઉતારી દીધો છે, બસ. આટલી અમસ્તી વાત હતી તો પહેલા કહી દેવી હતી ને. આટલા બધા પૈસા તો ન બગડત. શું? નહીં, કઈ નહીં, કઈ. તું તારું કામ કર.
આશુભાઈ, આપની પાસે એકાદ જૂનું ટાઈપરાઇટર હશે? ના. હા, ચોક્કસ. એટલે શું છે કે હવે તો ઓફિસમાં કમ્પ્યુટર્સ આવી ગયા છે, એટલે જૂના ટાઈપરાઇટર્સ નકામ જ પડ્યા છે. પણ કંઈ ટાઈપ કરાવવાનું હોય તો મને આપી દે, હું કરાવી દઈશ. ના ના, કંઈ ટાઈપ નથી કરાવવું. મારે પ્રેક્ટિસ કરવી હતી. એટલે આવડે છે મને, પણ શું છે, સ્પીડ નથી. એટલે તું ટાઈપિસ્ટનું કામ કરશે? મળશે તો કરીશ. પણ એને કરિયર ન કહેવાય. બેકારીથી તો સારું છે ને ભાઈ. ઓલરાઈટ, મળી જશે ટાઈપરાઇટર. બસ જોજો લાવી આપતા. કેમ? કેમ શું? પછી તો કાયમ ના ધામા. હવે નવરો બેસી રહે છે, એની કરતા છો ને કરતો ટાઈપિંગ. શું છે, હાથ બેસી જશે પછી કમ્પ્યુટર ક્લાસીસ પણ જોઈન કરાવી શકાય ને. આજકાલ એની બહુ ડિમાન્ડ છે. ઓહો, લોંગ ટર્મ પ્લાનિંગ છે ને. ભાઈ છે તમારો, ટાઈપિંગ શીખવાડો, કમ્પ્યુટર શીખવાડો, ફ્લેટ લઈ આપો, નોકરી અપાવો, ભેગા ભેગી છોકરી પણ શોધી કાઢો. રીમા, જો મને આ માથાકૂટમાંથી બહાર રાખજો. હા, શાલુને કહો, આમે મેચ મેકિંગ એની હોબી છે, અને તમે કહેશો ને એટલે શોધશે પણ ખરી. સ્મૃતિ થઈને મહેકી ઉઠતા પારિજાતના ફૂલે, કોઈ સ્મૃતિ ઉર્વિધતી રહેતી, જાણે બાવળ શૂળ. ओम नमः शिवाय। गुरुजी, एक प्रश्न पूछना था। पूछो। ध्यान में रहते हुए भी मन अशांत रहता है, तो ये मन की अशांति का कारण क्या है, वो कृपा करके आप बताएंगे? मन बंदर होता है बेटा, बड़ा ही चंचल, उसको पकड़ के रखना चाहिए। अंदर झांक के देखो तो पता चलेगा। जी जी गुरुजी। चलो, अभी प्रार्थना का समय हो गया, निकलते हैं। जी। Let's party, get on top, girl, be naughty. How I like it, your body. Break it up, break it down, let's party. Top to top, let's party, get on top, girl, be naughty. How I like it, your body. Hi, Sadhu uncle. Come cho. Would you like to meet my friend? હેલો. હા, અર્ણવ બોલું છું. હા બોલ. આપણો માણસ બધી ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છે. ત્યાં કોઈ પ્રતાપગીરી છે, એણે કહ્યું કે ઈશાનને આશ્રમમાંથી કાઢી મૂક્યો છે. વોટ નોનસેન્સ. ઈશાને બધું મને કહ્યું. એ મૂર્ખ જાતે જ આશ્રમ છોડીને આવ્યો છે. અરે નહીં, કોઈ પ્રોપર્ટી મિસિંગ જેવું છે. કોઈ બુક લઈને આવી ગયા છે શેનકુમાર. હું તો કહું છું આપણે ત્યાં જઈએ અને બધું મોઢામોઢ કરાવી લઈએ. તમે શું કહો છો? એ જ કે અત્યારે આપણે સૂઈ જવું જોઈએ. ગુડ નાઇટ. કોનો ફોન હતો? કેમ કઈ બોલ્યા નહીં? અર્ણવભાઈનો ફોન હતો ને? સવારે વાત. અરે શું થયું, કંઈક તો કહો. સવારે વાત. દર વખતે મારે જ બધું સહન કરવાનું ને મારે જ સાંભળવાનું.
તમારે તો કંઈ કરવું નથી. હવે જે કંઈ કરવું છે હું જ કરીશ. અરે પણ થયું છે શું? પૂછો કરણને અને તમારા ભાઈને. છોકરાઓને લઈને મારા ભાઈને ઘરે જતી રહીશું. પણ કેમ ભાઈ? કીધું ને, પૂછો કરણને અને તમારા ભાઈને. કરણ કરણ કરણ, શું થયું? આઈ એમ સોરી બાપા. આ પણ થયું છે શું? હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. હા, મામા ગોટ વાઇલ્ડ. હું ફરી નહીં કરું. ઓકે, ધીસ ઇઝ ટુ મચ. જોયું હું નહોતી કહેતી. મારે મારા છોકરાને માવો નથી બનાવો. આજે જ એને લઈને મારા ભાઈના ઘરે જતી રહી. અરે હોસ્ટેલમાં મૂકીશ, ગમે તે કરીશ, પણ એને અહીંયા તો નહીં જ રાખું. રીમા, રડ નહીં કહું છું. એમ કઈ સાધુ થોડો થવાનો છે. આઈ કાન્ટ ટેક ધ રિસ્ક. તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે. ઓલરાઈટ, ચલો. ઈશાનને લઈને આજે અર્ણવને ત્યાં જાઉં છું. બસ એ બધું પછી કરજે ને. સીતારામને કે ચા મૂકે. હું આવું છું હમણાં. જા. જલ્દી તૈયાર થઈ જજે. આપણે અર્ણવને ત્યાં જઈશું. સારું. કમાલ છે. પૂછ્યું પણ નહીં કેમ, શા માટે? આઈ એમ સોરી સાધુ અંકલ. શા માટે? મારા લીધે જ તમારે જવું પડશે ને. યુ નો સાધુ અંકલ, આઈ હેટ માય મોમ ફોર ધીસ. કરણ, ફરી વાર આવું ક્યારે ના બોલતો. યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને. બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે. સાધુ અંકલ, હું મમ્મીને કહું તમે રહી જાઓ ને. ના કરણ, સાધુ તો ચલતા ભલા. પણ તમે ક્યાં સાધુ છો? તોય જઈશ. તમે પાછા આવશો ને? કોને ખબર. બાબા, સાહેબ બોલાવતે. બસ તૈયાર છું. સીતારામ. સીતારામ, આ તમે રાખો. અરે રાખો સીતારામ. ને કરણ, તારા માટે આ. ગુડ બાય અંકલ. ગુડ બાય કરણ. તમે મોટા ભાઈ? અરે ઈશાન, નહીં એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવાના જ હતા. ફોન કર્યા વગર જ આવી ગયો. આપણે પેલી વાત કરવાની છે. અને શાલુ ક્યાં? શાલુ કે ને ઈશાનનો રૂમ બતાવી જરા. રૂમ? હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર. વાત કરીએ. આવ. અરે સાંભળ, હું પણ આવું છું. આપણે વાત કરી લઈએ ને. આવ. માં ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે. આવો ઈશાન ભાઈ, આવી ગયા? જી. જમવાનું લઈને આવ્યા. તમારું લંચ બાકી હશે નહીં? હા જી, પણ એની જરૂર નથી. સારું છે. એકચ્યુઅલી શું છે કે અર્ણવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે. હા, જો તમે કહેતા હોય તો બનાવી કાઢું. મેં કહ્યું ને એની જરૂર નથી. ભલે. અરે ઊભા જશો, આવો ને, થાકી જશો. આ સામાન?
સામાન હા આ પુત્રીની પાછળ મૂકી દો ને. જી. આવો. પૂતળી વીનસ આ પણ અસહાય છે, હાથ વગરની. સારું છે, સામાન તો સલામત રહેશે. ઈશાનભાઈ, તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? જરાય નહીં. ઓકે. શું થાય છે? હા, તમને સારા ફર્નિચરની આદત ના હોય ને? હા, એ ખરું. ઈશાનભાઈ, તમને ફ્રાન્સિસની રૂમમાં ફાવશે? બધે ફાવશે. આવો. લોખંડનો પલંગ બહાર પડ્યો છે. ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ. હા, ટોયલેટ બહાર છે. હા, ચાલો આપણે બહાર જઈશું. જી. આવો. So, have you settled him? Oh yes. That's good. ઈશાનને ગેસ્ટ રૂમમાં રાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ? પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો? એ તો આવે ત્યારે ને. મારી એક ફ્રેન્ડ સ્ટેટ્સથી આવવાની છે. એને રિસીવ કરવા એના નણંદ નણદોઈ આવવાના છે. 2-3 દિવસમાં આવશે, એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને. અચ્છા અચ્છા. આશુભાઈ, તમે સાંજે ક્લબમાં તો આવવાના જ છો ને? તો ભાઈને હું સાંજે ત્યાં જ લઈ આવીશ. એનું પ્લેન બપોરે આવવાનું છે. પ્લેનમાં આવવાનું છે? ટ્રેનમાં નહીં? મોડું થાય, સમય બગડે. આવા બધા કામમાં સમય જ અગત્યનો હોય છે. તો સાંજે મળીએ સમયસર. અરે ઈશાન, તારે કંઈ જોયું છે? મારે નહીં, ખાસ કઈ નહીં. ને કંઈ જોઈતું હોય તો કહી દે ને. આશુભાઈ, આપણે ત્યાં પહેલા માની છબી હતી, મારે એકવાર જોવી છે. માની છબી ને? હા, એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે. અર્ણવ, તારે ત્યાં છે ને છબી? નહીં, એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી. બધું નવું જ વસાવ્યું છે, ન્યુ બ્રાન્ડ. કઈ વાંધો નહીં, મને હતું જતા પહેલા એકવાર જોઈ લો. એટલે તું જવાનો છે? ક્યારે? ક્યારેય નક્કી નથી, પણ જઈશ ખરો. હા ભાઈ, ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમને માટે. હા, જોકે ઈશાન, તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી. કેમ શાલુ? હા, થોડો સમય તો ફાવે. હા. ચાલો ઈશાન, હું જાઉં. તને અહીંયા ફાવશે? જી. અને મને પૂછ્યા વગર કંઈ આડું અવડું ગોઠવતો નહીં. જી. નીકળો, સાંજને મળીએ સમયસર. ખરું કર્યું આશુભાઈએ તો. આ બધા કારસ્તાન રીમા ભાભીના છે. પણ એમણે શું કહ્યું એ તો કહો. કે છે ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો. તેમાં ખોટું શું છે? શું ખોટું શું છે? મા બાપને ચિંતા ના થાય? શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય? આપણી નેન્સીનું કાળજું કઠણ છે. સાચું કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. આ તો રીમા ભાભીએ નાટક કરી ટાઢા પાણીએ ખસકાડી. તો તું ભાભીથી કઈ ઓછી નથી. હા, તને કોઈને કોઈ બહાનું તો મળી જશે. જોઈએ. તમારે ઓફિસ જવાનું નથી? તારે લંચમાં ક્યારે જવાનું છે? ફ્રાન્સિસ આવે એટલે. આમને એકલાને ઘર તો ના સોંપાય ને. હા ભાઈ, હા, તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ મને જવા દે. બાય. બાય. ये कब तक रहेगा मैम साहब? શાંતિ રાખો ફ્રાન્સિસ, શાંતિ રાખો. થોડા દિવસની તો વાત છે. और तब तक हम? नैन्सी बेबी आएगा तो कुछ ना कुछ ठिकाना करेगा. मतलब? व्यवस्था, इंतजार इंतजार करेगा. किसका?
वो वाला नहीं, वो दूसरा वाला। इंतजार नहीं, इंतजाम इंतजाम करेगा। ठीक है। मेम साहब, ये आपका भाई है ना? हाँ रे, एकदम सग्गा भाई। अच्छा, लेकिन इसका कुछ करना। हाँ। તમે? फ्रांसिस, फ्रांसिस, आपका सर्वेंट फादर। कोई किसी का सर्वेंट नहीं होता, सब एक ही बाप के बच्चे होते हैं। आप बोले वो सच फादर। અરે પણ હું ફાધર નથી. પણ મારા માટે તો છો જ. તમે મારા ગોવાના નાનકડા ગામના ફાધર હેરિસ જ છો. નાનપણમાં જોયેલા એમને, પણ પછી એમની બદલી થઈ ગઈ ક્યાંક બીજે. એ જો રહ્યા હોત ને તો હું પણ એમની પાસે જ રોકાઈ ગયો. તમને ખૂબ ગમતા હતા ફાધર હેરિસ? यस फादर, वही मेरे लिए सब कुछ था. बाप बोले तो बाप, भाई बोले तो भाई, वही हमारा सेवियर था. वो बोले सो बाइबल. 7 साल से लेकर 15 साल का हुआ तब तक उन्हीं की छाया में रहा. सच्चा इंसान बनाने वाली बात है. इतना बरस हो गया, आज दर्शन हुआ है. आप कहां चला गया था फादर હેરિસ? ફ્રાન્સિસ, ભાઈ હું તમારો ફાધર હેરિસ નથી. ચાલુ ઈશાન દિવસમાં એક જ વાર જમે છે. સવારે પણ જમ્યો નથી. જો અત્યારે પણ નહીં ખાય ને તો અત્યારે મારો મૂડ નથી. જે પણ કંઈ કરવું હોય સવારે કરીશું. નેન્સી શું બોલી? નેન્સી શું કહે? એ તો કહે છે જ ને કે અમારા અંકલ પણ નથી અને સાધુ પણ નથી. શી જસ્ટ ડોન્ટ કેર. એ તો મળવા પણ નથી ગઈ. અને ફ્રાન્સિસ? ફ્રાન્સિસને ફાવી ગયું છે. બપોરે પોતાની ઓરડી પણ સાફ કરતો હતો. ધેટ્સ ગુડ. એટલું તો સારું થયું. પણ જો એને વાંકું પડ્યું હોત ને તો શાલુ, આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈએ? તારે એને લઈ જવો હોય તો લઈ જા, મને કંઈ વાંધો નથી. પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે. સોરી. પ્લીઝ પ્લીઝ શાલુ, મારે ખાતર. ઓકે, દિયરજીની સેવા તો કરવી જ પડશે. શામલીજી, સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ. Hi, Elro. Hi, how are you? Hi, Shamli. Hello. Baba? ઈશાન બાબા? નહીં નહીં નહીં, હું ઈશાન બાબા નથી. આપણે જઈએ. શું? સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરતની અણચૂક. કાળની રેતમાં પડા પગલા પગલા આગંતુક આગંતુક આગંતુક. ઋતુ
नित्य नियम थी थाता दिवस रात रेत समयनी करते रहती अंत बने शुरुआत